नमस्ते विद्यार्थी मित्रों। कहते हैं कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે એસઆઈ કમ્યુનિટ્સ છે શું, સિસ્ટમ ઇન્ટરનેશનલ ની અંદર મૂળભૂત 7 રાશિઓનો ઉપયોગ થયો હતો અને બધી વાત કરી. આજે આપણે જોવાના છીએ વૈજ્ઞાનિક અંક પદ્ધતિ. તો કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? તો કેમિસ્ટ્રીની જો વાત કરીએ, રસાયણ વિજ્ઞાન મુખ્યત્વે, તો રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુનું વિજ્ઞાન છે. આ અણુ અને પરમાણુના જો વિજ્ઞાનની અંદર જો આપણે ડિટેલમાં જઈએ તો ખબર પડશે કે કોઈ એક પદાર્થ છે, આ પદાર્થ નાના નાના અણુઓનો બનેલો છે અને અણુની અંદર શું રહેલું છે ભાઈ? પરમાણુ. અને પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન એ બધું રહેલું છે. તો કે આ બધા જે સૂક્ષ્મ જેમ જતા જઈએ, જેમ જેમ ધીરે ધીરે આપણે ઊંડા ઉતરતા જઈએ તેમ ખબર પડશે. જો તમને એવું કહે કે કોઈ પરમાણુનું દળની જો વાત કરે તો આ દળ એકદમ સૂક્ષ્મ હશે. જેમ તમને કહેવાય તો તમે ભણ્યા છો નાના એકમમાં કે એક ટાંકણીની અંદર કરોડો અણુઓ રહેલા હોય છે. તો આ જે પદાર્થના જે અણુઓ છે એ જથ્થાને આપણે મોલની અંદર દર્શાવીએ છીએ. મોલ આપણે આગળ આવશે ભણવામાં. હવે તમને એવું કહેવાય કે 2 ગ્રામ જે હાઇડ્રોજન હોય આપણી પાસે, ફક્ત અને ફક્ત 2 ગ્રામ હાઇડ્રોજન, તો કે આની અંદર અસંખ્ય પરમાણુ રહેલા છે. અસંખ્ય પરમાણુ એટલે કે તમારી સામે મેં સંખ્યા દર્શાવેલી છે 60, 22, 000000 જેટલા પરમાણુ. હવે તમને એવું કે આ પરમાણુનું દળ કેટલું હશે? તો ભાઈ તમને નવાઈ લાગશે, પરમાણુ તો દળ ધરાવે છે. આપણે વાત કરી ગયા કે દળ કોઈ દિવસ શૂન્ય હોઈ શકે નહીં. તો કે આ પરમાણુનું દળ પણ હોય અને આ ચોક્કસ દળ એકદમ સૂક્ષ્મ પ્રમાણમાં મળે છે. એ પણ લગભગ 0.000000166 ગ્રામ છે. તો કે આ બધી વસ્તુની જ્યારે વાત કરીએ અને આપણે જો આટલા મોટા અંકનો ઉપયોગ કરીએ અને આ આટલા મોટા અંકને જો વારે ઘડીએ દર્શાવવો પડે તો આ બધી આટલા મોટા અંક લખવાની પદ્ધતિમાંથી જો આપણે છૂટવું હોય તો આપણે ઉપયોગ કરીએ છીએ વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો. તો કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ જે છે એ છે શું? તો કે આ જે અંક જે છે એને આપણે સિમ્પલી n/10n માં દર્શાવી દઈએ. સિમ્પલી જો n/10n માં દર્શાવીએ, જે n નું મૂલ્ય, જે n છે, n નું મૂલ્ય ઋણ કે ધન ગમે તે હોય છે. હવે એક વાત કહીએ કે તમારી પાસે એક રકમ છે 0.0000385. તો એક વસ્તુ યાદ રાખજો કે જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે જેટલા અંક, તેમ 10 ના ઘાતાંક ઋણ દો. આપણી પાસે કોઈ ચોક્કસ સંખ્યા છે, આ સંખ્યાને આમાં કન્વર્ટ કરવી છે. તો યાદ રાખજો કે જે અંક જે છે n, કેપિટલ N, એ હંમેશા 1 ની ઉપર હશે. 1 થી લઈ અને 9.999 સુધી. તો આને આપણે જમણી બાજુ ખસેડીએ તો કેટલા અંક ખસેડશું ભાઈ? 1, 2, 3, 4 અને 5. તો 5 અંક ખસ્યા તો આને લખી શકાય 3.85 ગુણ્યા કેટલા અંક થશે આપણે? 5. તો આને લખી શકાય 10 ની -5. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ આપું. બીજું તમને આવું આપેલો અંક 0.000000999. ચલો આને ફેરવવું છે તો જોઈએ દશાંશ ચિહ્ન અહીંયા છે આપણી પાસે. તો કે આટલા મોટા અંકને શોર્ટલી લખવું તો કઈ રીતના લખી શકાય? તો ખસીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 અંક હશે એટલે આપણે લખી શકીએ 9.99 ગુણ્યા 10 ની જમણી બાજુ ખસ્યા, જમણી બાજુ ખસીએ તો ઘાતાંક કેવા લેવાના ભાઈ? તો 10 ની -7. ઓકે, ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ. તમને એવું કે 0.0000166. ચલો આનું કન્વર્ટ કરશો. વિચારો, થોડુંક વિચારો, મગજ દોડાવો. તો ભાઈ ચલો દશાંશ ચિહ્ન અહીંયા છે, ખસેડવું છે આપણે, ક્યાં લઈ જશું? 1 પોઈન્ટ. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 9 ખસે તો કહી શકાય કે 1.66 ગુણ્યા 10 ની -9 ઘાત. હવે જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો ઘાતાંક હંમેશા ઋણમાં આવશે.
એટલે કે નાની સંખ્યામાંથી જો મોટી સંખ્યા થાય તો ઘાતાંક આપણને ઋણ મળશે. હવે વાત કરીએ જો ડાબી બાજુ ખસે તો શું થાય? તો કે જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો તેટલા અંક 10 ના ઘાતાંક ધન લો. એક્ઝામ્પલ તરીકે તમને વાત કરીએ કે મારી પાસે કોઈ એક સંખ્યા છે, આવી કોઈ એક મારી પાસે સંખ્યા છે અને તમને એવું કહે છે કે આને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખો. તો ભાઈ આવી સંખ્યા છે એનો મતલબ એમ થયો કે દશાંશ ચિહ્ન ક્યાં રહેલું છે? છેલ્લે. ઓકે, દશાંશ ચિહ્નને આપણે ડાબી બાજુ ખસેડીએ. ડાબી બાજુ ડાબલ થઈ તો ડાબી બાજુ ખસેડ તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો આનું શું આવી જાય? તો કે 9 ગુણ્યા 10 ની પોઝિટિવ 9 પર, નેગેટિવ ની પોઝિટિવ. ચલો બીજું એક્ઝામ્પલ 6 0 0 0. ચલો આને લખવું છે આપણે ઘાતાંકમાં તો કેટલા અહીંયા પોઈન્ટ હશે છેલ્લે? હા, પોઈન્ટ 0 0 0 ગમે તે લખી શકો. તો કે દશાંશ ચિહ્ન છેલ્લા આંકડા છે તો અહીંયાથી આપણે અંદર લઈએ તો શું થાય? તો કેટલા આંકડા અંદર લઈએ? 1 2 3 4 5 અને 6. તો આપણને શું મળશે? તો કે 6 ગુણ્યા 10 ની 6. ચલો તમે ત્રણ એક્ઝામ્પલ તમને આપું છું. 622 00 00 આનું કન્વર્ટ કરીને આપજો મને, અને 720 અને આ અંક છે આને મને દશાંશ ચિહ્નની અંદર કન્વર્ટ કરીને કેટલા થાય એ જવાબ તમે સેન્ડ કરી શકો છો. ડન? તો હવે ખબર પડી ગઈ કે જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે, દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો ઘાત આવશે ઋણ, અને જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો ઘાત આવશે ધન. ક્લિયર છે? ફરીથી માઇન્ડસેટ ક્લિયર કરી લો કે જો દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે તો આવશે ઋણ, અને જો દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે તો આવશે ધન ઘાત. ક્લિયર છે? હવે બીજી વાત કરી લઈએ કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ગુણાકાર અને ભાગાકાર. તો ગુણાકાર ભાગાકારની સિમ્પલી વાત કરીએ. ધારો કે મારી પાસે સંખ્યા છે 2.3 ગુણ્યા 10 ની -9 અને 1.7 ગુણ્યા 10 ની -2. તો યાદ રાખો ગુણાકાર હોય ત્યારે ઘાતનો હંમેશા સરવાળો થાય. ક્લિયર છે? મગજમાં યાદ રહી જાય કે ગુણાકાર હોય ત્યારે ઘાતનો શું થાય ભાઈ? સરવાળો. તો 2.3 ગુણ્યા 1.7 તો આપણે જેમ રેગ્યુલર કરીએ છીએ એમ કરીએ એટલે જવાબ શું આવશે? 3.91. હવે ઘાતની વાત કરીએ તો 10 ની -9 ઘાત પ્લસ 10 ની -2 ઘાત. તો -9 અને -2 નો જો સરવાળો કરીએ તો કેટલી આવે આપણી પાસે? તો કે 3.9 ગુણ્યા 10 ની -11 ઘાત. ક્લિયર છે? ઓકે, આવડશે? -9 પ્લસ -2 એટલે માઇનસ માઇનસ સરવાળો થાય પણ ચિહ્ન તો માઇનસ છે, 10 ની -11. ચાલો ભાગાકાર કરીએ તો શું થાય? તો કે 2.3 ગુણ્યા 10 ની -9 ભાગ્યા 1.7 ગુણ્યા 10 ની -2. તો ભાગાકાર હોય તો ઘાતની શું થશે ભાઈ? ઘાતોની શું થશે? બાદબાકી. તો ચલો આનો ભાગાકાર કરીએ તો આપણને 1.353 મળી જાય. પણ 10 ની -9 તો 10 ની -9 માઇનસ કેટલી છે? 10 ની -2. તો માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. તો -9 માંથી પ્લસ થઈ જાય તો કેટલી વધશે ભાઈ? -7. તો જવાબ શું આવશે તમારી જોડે? 1.53 ગુણ્યા 10 ની -7. ચલો બીજા એક્ઝામ્પલ તમને આપું છું ગણતરી કરવા માટે. જો તમારી પાસે એવું લખેલું છે કે 1.6 ગુણ્યા 10 ની -9 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -9. ચલો તમારે આવું કરવાનું હોય તો શું થાય? તો એ તમે ગણીને મને આન્સર આપજો. ક્લિયર છે? ઓકે. તો આપણે હવે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં સરવાળા અને બાદબાકી જોઈશું. તો કે 2.3 ગુણ્યા 10 ની -5 ઘાત વત્તા 1.7 ગુણ્યા 10 ની -4 ઘાત. જ્યારે પણ સરવાળો કે બાદબાકી કરીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખશું, અને એ છે કે સરવાળા અને બાદબાકી સમયે જે 10 ની ઘાત છે આ 10 ની ઘાત સરખી હોવી જોઈએ. મારી પાસે અહીંયા 10 ની -5 ઘાત છે, અહીંયા 10 ની -4 ઘાત છે. તો
કાં તો હું 10 ની -5 ઘાત ને કન્વર્ટ કરતું 10 ની -4 ઘાતમાં, અથવા તો 10 ની -4 ને કન્વર્ટ કરતું 10 ની -5 માં. તો આપણે એવું કહીએ કે 10 ની -5 ને કન્વર્ટ કરીએ 10 ની -4 માં. ઓકે, તો 10 ની -5 ને 10 ની -4 માં કન્વર્ટ કરવું હોય તો શું કીધું તું કે જો આપણે ડાબી બાજુ જઈએ, ડાબી બાજુ, તો 10 ની ધન ઘાત થશે, એટલે કે વધશે. એનો મતલબ કે આને જો 10 ની -4 માં કન્વર્ટ કરવું હોય તો શું લખી શકાય? તો કે 0.23 ગુણ્યા 10 ની -4 ઘાત વત્તા 0.17 ગુણ્યા 10 ની -4 ઘાત. ઓકે, કારણ કે આપણે ડાબી બાજુ જોઈએ છીએ તો ધન થશે, ધન એટલે -5 પ્લસ 1 એટલે -4 થઈ જાય. ઓકે, ડન. ચાલો 0.23 અને 0.17 તો 2 ને 1 7 ને 3 10 ની પડી શું વૃદ્ધિ આવી 1, તો શું થશે? 0.23 અને 0.17 એટલે આપણે કહી શકીએ 0.40 ગુણ્યા 10 ની -4 ઘાત. ઓકે, ડન. ચલો 0.40 ગુણ્યા 10 ની -, પણ આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે ના. વૈજ્ઞાનિક પદ્ધતિમાં આપણે કીધું હતું કે શરૂઆત 1 પોઈન્ટ થી થશે, એટલે આ પોઈન્ટ ને આપણે અહીંયા ખસેડીએ તો આપણને શું મળશે? 4.0 ગુણ્યા, બરોબર. ચલો જમણી બાજુ ગયા, જમણી બાજુ ગઈએ તો જમણી બાજુ જઈએ તો શું થાય? તો કે 10 ની માઈનસ ઋણ ઘાત થાય, એટલે 10 ની -4 હતી અને એક વધશે, એટલે શું થશે ભાઈ? તો કે 10 ની -5. તો આ છે તમારો જવાબ. ઓકે, ચલો બાદબાકીની વાત કરીએ. બાદબાકીની વાત કરીએ તો કે 2.3 ગુણ્યા 10 ની -3 છે અને 1.7 ગુણ્યા 10 ની -5. તો કાં તો 5 ને કન્વર્ટ કરી દો 3 માં, કાં તો 3 ને કન્વર્ટ કરી દો 5 માં. તો ચલો આપણે 5 ને 3 માં કન્વર્ટ કરીએ તો આ સંખ્યા તો એમને રહેશે આપણી જોડે, તો કે આ સંખ્યા આપણી એમને. તો ચલો બરાબર કરી અને વાત કરીએ તો કે 2.3 ગુણ્યા 10 ની -3 એમને, અને એમાંથી બાદ કરીએ. શું બાદ કરીએ ભાઈ? તો કે 1.7 ગુણ્યા 10 ની -5 ઘાત નહીં થાય બાદ. આને શેમાં કન્વર્ટ કરવું પડશે? 10 ની -3 માં. તો 10 ની -3 માં કન્વર્ટ કરવું હોય તો અહીંયા પ્લસ ઘાત કરવી પડે, તો કે +2 કરી દઉં તો -5 ને +2 એટલે -3 થઈ જાય. તો ધન ઘાત કરવી તો આપણે કઈ બાજુ કરશું? ડાબી બાજુ. તો હું કહી શકું 0.017 ગુણ્યા 10 ની -3 ઘાત, એટલે કે 2.3 - 0.17 કરીએ આપણે તો આપણને મળશે શું મળશે ભાઈ? તો કે બાદબાકી આપણને પ્રાપ્ત થશે. બાદબાકી જો કરીએ તો આપણને જવાબ મળશે 2.283. તો અહીંયા જવાબ શું આવશે? 2.283 ગુણ્યા 10 ની -3 સેમ લઈ લો તો કે 10 ની - તો આ છે તમારો સરવાળો અને બાદબાકી. એક વસ્તુ યાદ રાખવાની છે કે બે ઘાત જે છે સરવાળા બાદબાકીમાં કેવી હોવી જોઈએ? સરખી. તો ઘાત કન્વર્ટ કરવામાં તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ઓકે, આના પછીનો મુદ્દો જે છે એ છે આપણો અર્થસૂચક અંકો, અથવા તો જેને કહેવાય છે સાર્થક અંકો. તો અર્થસૂચક અંકોની જરૂર શું છે કે જોઈએ કે કોઈ એક અંક છે આ કેટલા પ્રમાણમાં સાર્થક છે આ નક્કી કરવા માટે એના કેટલાક નિયમો આપવામાં આવે. આ નિયમો સિમ્પલી તમને 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ અર્થસૂચક અંકોના નિયમો જણાવો. એકદમ ઈઝી નિયમ છે. તો કે પહેલો નિયમ છે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અંકો હોય છે. એનો મતલબ કે શૂન્ય સિવાયના ધારો કે 285 છે, તમને કોઈ એવું કહે કે આની અંદર કેટલા અર્થસૂચક અંક છે તો તમે કહી શકો કે આની અંદર 3 અર્થસૂચક અંક આવેલા છે. તો કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક તરીકે લેવામાં આવે છે. ક્લિયર છે? બીજો મુદ્દો, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. એનો મતલબ એમ કે 0.03 ની વાત કરીએ તો એ તમને આંકડા 3 દેખાય છે, પણ શું કીધું છે કે આ અંકની આગળનો જે શૂન્ય છે એને આપણે અર્થસૂચક અંકમાં ગણતા નથી. માટે આની અંદર જો આપણે અર્થસૂચક અંકની વાત કરીએ તો ફક્ત ને ફક્ત કેટલો આવશે? તો કે એક જ અર્થસૂચક. બીજી વાત કરીએ 0.0034 માં અર્થસૂચક અંક કેટલા? તો આઈડિયા આવી જાય કે અંકની આગળના શૂન્યને આપણે અર્થસૂચકમાં ગણતા
તો અહીંયા ફક્ત ને ફક્ત કેટલા હશે અર્થસૂચક અંકો 2. ઓકે, ત્રીજી વાત કરીએ કે બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે એટલે કે બે કોઈ પણ અંકની વચ્ચે આવતો શૂન્ય અર્થસૂચક અંક હોય છે. એટલે કે બે અંકની વચ્ચે જો શૂન્ય આવે છે તેનો મતલબ કે અર્થસૂચક અંક હશે. જેમ એક્ઝામ્પલ 4.006 માં તો કે 1 2 3 અને 4 ચારે ચાર આપણે કેવા લઈશું ભાઈ અર્થસૂચક અંક. ચલો એક્ઝામ્પલ બીજું તમને એવું કે 6009 માં તો કેટલા અર્થસૂચક અંક છે 1 2 3 4 અને 5 બધા અંક આપણે અર્થસૂચક અંક ગણીશું. ઓકે, તો આમાં આપણા અર્થસૂચક અંકની સંખ્યા થઈ 5. બીજી વસ્તુ ધ્યાન રાખજો કે અંકની જમણી બાજુના છેડા પર શૂન્ય જો દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલો હોય તો તે અર્થસૂચક અંક ગણાય છે. એનો મતલબ એમ કે અહીંયા 0 પોઈન્ટ પછી કોઈ જગ્યાએ 4 આપેલો છે અને 4 પછી જો બે શૂન્ય આવે તો આ શૂન્યને આપણે અર્થસૂચક અંકમાં લઈશું. તો કે 0.400 માં કેટલા અર્થસૂચક અંક મળશે આપણને 3. પણ 500 ની વાત કરે તો 500 માં આપણે ફક્ત ને ફક્ત એક અર્થસૂચક અંક લઈશું. જો તમને એવું કીધું હોત કે 0.500 તો કેટલા અર્થસૂચક અંક હોત 3. એનો મતલબ એમ કે જો દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવે એટલે કે પોઈન્ટ પછી આવે કોઈ પણ શૂન્ય તો આ પોઈન્ટ પછીના શૂન્યને એટલે કે પોઈન્ટ પછીના અંકની પછી જે શૂન્ય છે આ શૂન્યને આપણે અર્થસૂચક અંક તરીકે ગણીએ છીએ. બીજી વાત કે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે. એનો મતલબ કે એક્ઝામ્પલ 2 છે તો 2 પોઈન્ટ આપણે 2.000 જેટલા પણ લખવા એટલે લખશું. તો કે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો જોવા મળે છે. તો આ ઈઝી પદ્ધતિ છે અર્થસૂચક અંકોની. ચલો તમને અહીંયા કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. હું એમ કહું 0.58 માં કેટલા અર્થસૂચક અંક છે તો ઈઝીલી કહી શકો 2. 6.0009 માં કેટલા અર્થસૂચક અંક છે તમે કહી શકો કે 3 ને 2 5. 8000 માં કેટલા અર્થસૂચક અંક 1. પણ જો 8.000 ની વાત કરીએ તો કેટલા અર્થસૂચક અંક થશે 4. ક્લિયર છે? તો આ વસ્તુ જે છે આપણી અર્થસૂચક અંક તરીકે દર્શાવે છે. ઓકે, ડન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી વાંચતા રહો, થોડુંક એન્જોય પણ કરતા રહો, પણ સાથે સાથે થોડુંક રીડિંગ પણ કરતા રહો. ધન્યવાદ.